નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વખતે તમારે ધોરણ 10 વિજ્ઞાનની પૂરક પરીક્ષા આપવાની હોય તો અહીંયા તમે જોઈ શકો છો તમારો વિજ્ઞાનનું પેપર ક્યારે છે? 26 તારીખે છે, એટલે કે 4-5 દિવસ બાકી છે। તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું લઈને આવ્યો છું। આટલા ક્વેશ્ચન તમે કરી દીધા તો તમે પાસ તો થઈ જશો અને ખૂબ જ સારા માર્ક્સ આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 4-5 ચેપ્ટર જ કરવાના છે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે કાગળ ઉપર લખીને રાખજો। સૌથી પહેલા આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, કારણ કે આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું છે। તો ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઓલરેડી ગણિત માટેનો મેં વિડિયો બનાવેલો છે, કેટલા ચેપ્ટર કરવા, કયા ક્વેશ્ચન કરવા, એ જ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે। તો જો તમારે ગણિતનું પેપર આપવાનું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તમે વિડિયો જોઈ લેજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાવાના છે। વિભાગ ડી માં 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે અને આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો ધોવાનો સોડા, ખાવાનો સોડા। POP એટલે શું થશે? પ્લાસ્ટર ઓફ પેરિસ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, એને કહેવાય બ્લીચિંગ પાવડર અથવા તો કહેવાય વિદ્યાર્થી મિત્રો વિરંજન પાવડર। તો આ 5 માંથી એક તમારી પરીક્ષામાં 100% પૂછાશે। તમને એવું કે ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો। સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોર આલ્કલી પ્રોસેસ પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, તો એ લોકો અલગ અલગ રીતના પૂછી શકે છે। કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એમ કે બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો, વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો, તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જ થશે વિદ્યાર્થી મિત્રો। આ 5 માંથી એક ક્વેશ્ચન 4 માર્ક્સમાં તમારી પરીક્ષામાં 100% પૂછાશે। એના સિવાય તમને pH માપક્રમ પૂછાઈ શકે છે। 2 પ્રશ્નો છે કે pH માપક્રમ એટલે શું, અથવા તો પૂછાય કે દૈનિક જીવનમાં pH નું મહત્વ, બરાબર। એના પછી એક હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો પ્રયોગ પણ છે, એ તમે કરી દેજો। અને 2 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાવાનું છે। તેમાં એસિડ અને બેઝના રિલેટેડ કંઈ પૂછાઈ જાય કે એસિડ અને બેઝને ભેગા કરીએ તો ક્ષાર અને પાણી બનશે, એને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહી શકીએ, બરાબર। તો ચેપ્ટર નંબર 2 આટલા 7-8 ક્વેશ્ચન તમે કરી દીધા તો એનામાંથી પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર। બીજું ચેપ્ટર જે પ્રમાણે 10 માર્ક્સનું છે એ જ પ્રમાણે તમારું ત્રીજું ચેપ્ટર પણ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું છે, બરાબર। તો અહીંયા શું કરવાનું છે? ધાતુ અને અધાતુ એનો તફાવત તમે કરી દેજો, પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે। કઈ રીતના પૂછાશે? ભૌતિક ગુણધર્મોના આધારે પૂછાય અથવા તો રાસાયણિક ગુણધર્મોના આધારે પૂછાય અથવા તો વિદ્યાર્થી મિત્રો અપવાદ તરીકે પણ પૂછાઈ શકે છે। તો ધાતુ અને અધાતુનો તફાવત 3 રીતે એ લોકો પૂછી શકે છે, ભૌતિક ગુણધર્મોના આધારે, રાસાયણિક ગુણધર્મોના આધારે અને ત્રીજું કયું છે? અપવાદના આધારે, બરાબર। એના પછી તમને ક્ષારણ વિશે પૂછી શકે છે કે ક્ષારણ એટલે શું, તેને અટકાવવાના ઉપાય લખો। એના પછી સક્રિયતા શ્રેણીવાળા 3 ક્વેશ્ચન છે કે ટોચમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ અને તળિયે એટલે કે બોટમમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। તો આ 3 ક્વેશ્ચન સક્રિયતા શ્રેણીના કરી દેજો। અને આયનીય સંયોજનોના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ આયોનિક કમ્પાઉન્ડ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 થી 8 ક્વેશ્ચન છે ત્રીજા ચેપ્ટરમાંથી। બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર 10-10 માર્ક્સનું છે, તો આ 2 ચેપ્ટર આપણે વ્યવસ્થિત કરીશું। અને એના કરતા વ્યવસ્થિત કયું ચેપ્ટર તમારે કરવાનું છે? ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસ, બરાબર। નવી ચોપડી હશે તો 5મા નંબરનું ચેપ્ટર હશે। આ ચેપ્ટર પણ વિદ્યાર્થી મિત્રો 14 માર્ક્સનું છે। 4 માર્ક્સના 2 પ્રશ્ન અહીંથી પૂછાશે। 4 માર્ક્સના 2 પ્રશ્ન અને 4 માર્ક્સના 2 પ્રશ્ન, બીજા ચેપ્ટરના 2 પ્રશ્ન, છઠ્ઠા ચેપ્ટરના 2 પ્રશ્ન, 4 પ્રશ્નો તો આ 2 ચેપ્ટરમાંથી જ પૂછાશે વિભાગ ડી માં। તો અહીંયા તમે જોઈ શકો છો મનુષ્યમાં પાચન, મનુષ્યમાં શ્વસન, મનુષ્યમાં ઉત્સર્જન, આ 3 માંથી એક પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે। એના સિવાય પોષણના પ્રકાર, સ્વયંપોષી છે, વિષમપોષી છે, એ કરી દેજો। અમીબામાં પોષણ કરી દેજો। અને હૃદય, મનુષ્યનું હૃદય અને મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન, તો હૃદયના 2 ક્વેશ્ચન થઈ ગયા। પાચન, શ્વસન, ઉત્સર્જન 3 ક્વેશ્ચન થઈ ગયા। અમીબામાં પોષણ, પોષણના પ્રકાર, એના સિવાય બીજી બધી વસ્તુ પણ છે જેમ કે મૂત્રપિંડ નલિકા છે, એ ઓરમાં રાખજો, પણ આ 5-6 ક્વેશ્ચન તમે બહુ જ વ્યવસ્થિત કરી દેજો, પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે। એના પછી તમારું ચોથું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એ માત્ર 4 માર્ક્સનું છે
અને 4 માર્ક્સનો એક જ પ્રશ્ન આવશે. તો તમારે બે પ્રશ્ન કરવાના છે. એક સાબુનીકરણ કરી દેજો, સેપોનિફિકેશન, સાબુ અને પ્રક્ષાલક વાળો ક્વેશ્ચન છે, અને ક્રિયાશીલ સમૂહ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ. તો ક્રિયાશીલ સમૂહ એટલે શું, તેના પ્રકાર સમજાવો, અને સાબુનીકરણ. તો આ બે ક્વેશ્ચન ખાલી ચોથા ચેપ્ટરમાંથી કરજો. બીજું ચેપ્ટર થઈ ગયું, ત્રીજું ચેપ્ટર થઈ ગયું, ચોથું ચેપ્ટર થઈ ગયું અને છઠ્ઠું ચેપ્ટર થઈ ગયું. પહેલું ચેપ્ટર તમે સ્કીપ કરશો તો ચાલશે. ચલો, એના પછી 7મું, 8મું અને 9મું આ 3 ચેપ્ટરમાંથી ગણીને 4-5 પ્રશ્નો તમારે કરવાના છે. જેમ કે 7મા ચેપ્ટરમાંથી તમે મગજ વિશે થોડું કરી લીધું, 8મા ચેપ્ટરમાંથી નર પ્રજનન તંત્ર છે, માદા પ્રજનન તંત્ર છે, માસિક ચક્ર છે, ઋતુસ્રાવ, રજો નિવૃત્તિ, એ બધું એક જ નામ છે. તો એક ક્વેશ્ચન એ તમે કરી દેજો. અને 9મા ચેપ્ટરમાંથી લિંગ નિશ્ચયન પૂછાઈ શકે છે. તો 4-5 ક્વેશ્ચન જ તમારે કરવાના છે આ 3 ચેપ્ટરમાંથી. એના પછી આપણે 11મા ચેપ્ટર તરફ આવી જઈએ. બરાબર, માનવાક અને રંગબેરંગી દુનિયા. તો અહીંથી પણ વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય છે. તો પહેલા 3 માંથી એક પૂછવાના ચાન્સીસ છે કે માનવાક, એની આકૃતિ પણ તમારે વ્યવસ્થિત રીતના કરી દેવાની છે. લઘુ દ્રષ્ટિ પૂછાઈ શકે છે, ગુરુ દ્રષ્ટિ પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ 2-3 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે તારાઓ કેમ ટમટમે છે, ગ્રહો નથી ટમટમતા. એના પછી ટિન્ડલ અસર. એના પછી જે આપણું આકાશ હશે એનો રંગ વાદળી એટલે કે ભૂરા રંગનો કેમ હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વાળો એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, મોડો કેમ ઉગે છે, વહેલો કેમ ઉગે છે. તો આ ક્વેશ્ચન તમે કરી દેજો 11મા ચેપ્ટરમાંથી. એના પછી વિદ્યાર્થી મિત્રો 12મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર, આ બંને ચેપ્ટર પણ 10-10 માર્ક્સના છે. બરાબર, 10 માર્ક્સ, 10 માર્ક્સ, 14 માર્ક્સ, 3 ચેપ્ટર થયા. આ પણ 10 માર્ક્સનું છે, આ પણ 10 માર્ક્સનું છે. તો એટલીસ્ટ તમારા 50-60 માર્ક્સ કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અને બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 12મા ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું છે, બધાના સૂત્રો તમે કરી દેજો. I = Q/T, V = W/Q. I એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય, એનો એકમ એમ્પિયર. V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો એકમ વોલ્ટ. W એટલે કાર્ય થશે, એનો એકમ જૂલ. વિદ્યુત ભાર, એનો એકમ કુલમ. પાવર, એનો એકમ થશે વોટ. એના 3 સૂત્રો છે, P = VI, P = I²R, P = V²/R. ટાઈમ, સમય, સેકન્ડ ખબર છે. શ્રેણી અને સમાંતર જોડાણ એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ વખતે ઓહમનો નિયમ તમે કરી દેજો અને બધા સૂત્રો તમે કરી દેજો. દાખલો પણ 2 માર્ક્સમાં પૂછાય તો તમે ગણી શકો, બહુ સિમ્પલ છે. અને 14મું ચેપ્ટર આપણું પર્યાવરણ, એ પણ ઇઝી છે. તમે વાંચો 2-3 વખત તો પણ તમને યાદ રહી જાય. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય એ તમે કરી દેજો તફાવત. પોષક સ્તર વાળો છે, 2 માર્ક્સનું મેચિંગ પણ આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. નિવસન તંત્ર, આહાર શૃંખલા, ઓઝોન. બરાબર, તો આ હું સાઈડમાં જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. અને જો તમે લખેલું હોય તો ખૂબ જ સરસ કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમને લાગતું હોય કે આ બધા પ્રશ્નોને એક વખત હું સમજાવું તો પણ હું તમને સમજાવી દઈશ, તો કોમેન્ટ બોક્સમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. ગણિતનો વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે. આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો તો પાસ થઈ જાય. ભલે આખો વિડીયો શેર ના કરો, આનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે તો સ્ક્રીનશોટ પણ તમારા ફ્રેન્ડને મોકલી દેશો તો પણ એને બેનિફિટ થશે. આટલા પ્રશ્નો એ કરી દેશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.